શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અર્ધ ભર્યા આકાશનું વધવા ઘટવાનું આ સત્સંગમાં બે વાત છે. તમે એન્ટર થયા, સત્સંગમાં પ્રવેશ કર્યો, વધો અથવા ઘટો, એના માટે બે જ ઉપાય છે. બીજું બધું તો ઠીક છે, પણ આ મોટો ઉપાય આ વધવા ઘટવા માટેનું આ છે. એ મહારાજ વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી 14ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય, આવો રૂડો સત્સંગ જે મહારાજ ક્યારે મળ્યા નથી, આપણે અનંત કાળ વીત્યા, આ ભગવાન મળ્યા નથી. એ ભગવાનની ઓળખાણ થાય, એનો જોગ થાય અને આપણે કોરા રહી જઈએ. કેવું કહેવાય, અબજ રૂપિયાની પ્રાપ્તિ થતી હોય અને 5 રૂપિયામાં ગૂંચાઈ જઈએ અને અબજ રૂપિયા જતા કરીએ, એના જેવી વાત છે. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. અસદ વાસના મહારાજ કહે છે, અસદ વાસના શું? ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. બધા કોઈ જે જુએ એનો અવગુણ આવે, જુએ એનો અવગુણ આવે. આમ નથી કરતો, આમ છે, તેમ છે, ફલાણા છે, એવું મનમાં રહ્યા કરે. એ સત્સંગમાંથી પાછો પડવાનો, એ દિવસે દિવસે સત્સંગ પાછો પડવાનો. ટૂંકમાં સત્સંગી માત્રનો ગુણ આવે, અવગુણ આવે તો પાછો પડવાનો છે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે. દિવસે દિવસે એક થોડા અમુકનો અવગુણ આવે, પછી બીજાનો અવગુણ. એકવાર અવગુણની લાઈન શરૂ થાય ને એ પાછળ ચાલી જાય છે. એ અવગુણ આયા જ કરે. પોતાના મિત્રો હોય એનો અવગુણ ના આવે, પણ બીજાને તો ગમે એકાંતિક હોય તો એનો અવગુણ આવે. જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે, પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી તો અણસમજુ છે, બધા અણસમજુ છે, મૂરખના જામ છે, કંઈક આવડતું નથી, કંઈક એના મનમાં એવા ભાવ ઉઠ્યા જ કરે. જે આ એક તારા બાપ છે એને ખ્યાલ નથી પણ અવગુણ લીધા રાખે છે. સર્વે સત્સંગી તો અણસમજુ છે ને હું સમજુ છું. એવા આ મનમાં આવો ભાવ ઉઠે ને તરત તમને સમજવું કે સત્સંગમાંથી પાછો પડવાનો અને સારી રીતે પાછો પડવાનો. દિવસે દિવસે એકદમ ધરખમ રીતે પાછો પડવાનું છે. એમ સર્વથી અધિક પોતાને જાણે, બધાથી અધિક પોતાને જાણે. જો મૂરખનો જામ છે પણ તોય આવી રીતે એને મનમાં હોય છે. અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સૂવે તો નિંદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા આકાશની પેઠે ધૂંધવાયા કરે. એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ છીએ એ સત્સંગમાંથી પાછો પડવાનો છે. એટલે આવું સાવ ના હોય આવું, પણ તોય અવગુણ તો આયા જ કરે. 15 કિલોમીટરની સ્પીડે વાતો હોય એની જેમ ટૂચ ટૂચ ટૂચ
અવગુણ તો આયા જ કરે છે. કોઈને એને સુખ જ ન થાય, અંતરમાં આ રીતે ક્લેશ થાય, આમ નથી આમ નથી આમ નથી, અને એને સુખ ના આવે. ટૂંકમાં એ જે અવગુણ લેવાની ટેવ હોય એને કોઈ તે સુખ આવે નહીં. કોઈનો અવગુણ આવે આપણને તો એને બીજા પણ અવગુણ આવે જ તમે. એ સત્સંગ પાછું અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે એવો હોય. હવે જો મહારાજે વાત કરી સત્સંગ પાછો પડવાનો હોય એની વાત, એ એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેના હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. જો મહારાજે આ શું કામ વાત કરી છે, શા માટે આ વાત કરી છે? પણ કારણ છે કે અવગુણની લાઈનમાં આપણે ઘૂસ્યા તે એ અવગુણ આટલું બધું ના હોય પણ તોય કંઈક એ અવગુણની લાઈનમાં ઘૂસ્યા એટલે તમને સુખ શાંતિ નહીં આવે. ગમે આવો દિવ્ય સત્સંગ છે, એક હરિભક્તોના દર્શન કરી. જો હમણાં આપણે બધાના દર્શન કરાયા, બાળકોને બધાને કેટલા દિવ્ય, કેટલું બધું ગુણ લેવા જેવું છે પણ એમાં ગુણ આવે જ નહીં એને. અને હવે બીજી વાત કરે છે મહારાજ, જે સારી વાત છે અને આપણે ધાર્યા જેવી વાત છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, સત્સંગમાં વધારો થવાનો જે દિવસે વધતો જાય એની વાત કરી અને આ આપણે ગ્રહણ કરવી અને આ પાકું કરવું. અને સત્સંગ જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. શુભ વાસના કઈ મહારાજ વાત કરે છે, તેને દિવસે સત્સંગી માત્ર હૈયામાં ગુણ જ આવે. ગુણ જ આવે. જે સત્સંગી માત્રનો, એક બેનો નહીં, તો મિત્રો હોય એનો નહીં, બધાનો ગુણ જ આવે. એટલે આપણે આ સત્સંગમાં રહીએ એટલે પોતાનું ગ્રુપ હોય, આ હોય તો એનો ગુણ આવે. પણ બીજાનો તો અવગુણ ખોદે, કોદારો લઈને ખોદે આવે. પણ એ પક્ષીને એ બધું આ સત્સંગ દિવ્ય છે એમ તમે ધારે પછી સુખ આવે, એવું સુખ આવે કે ના પૂછો વાત. ને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. તે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સરે હરિભક્તને મોટા સમજે. બધા ઓલો અવગુણવાળો બધાને ન્યૂન સમજે, પોતે અધિક છે એવું સમજે. અને આ ગુણ લેવાવાળો એ એમ સમજે કે બધા મારા કરતાં વધારે સમજ્યું છે. અને સર્વે હરિભક્તને મોટા સમજે. સર્વે હરિભક્તને, એક બે નહીં, સર્વે હરિભક્તને મોટા સમજે. ને પોતાને ન્યૂન સમજે. હું કાંઈ નથી, આ સત્સંગમાં બીજા બધા ઘણા આગળ છે, હું તો કાંઈ નથી. ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે. આઠે પહોર એટલે 24 કલાક 365 દિવસ અખંડ આનંદમાં, આનંદ કેફમાં બળમાં રહે. એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણીએ છીએ શુભ વાસના વૃદ્ધિ પામી છે. અને તે જેમ વધુ સત્સંગ કરતો રહે તેમ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામી જાય છે. એવી રીતે શ્રીજીમાં વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. એટલે ગુણ અવગુણની વાત છે. જે અવગુણની લાઈન પકડે એ દિવસે આ સત્સંગમાં ઘટતો જાય અને જે ગુણની લાઈન પકડે એ લાઈનમાં ઘૂસી જાય તો દિવસે વધતો જ જાય સત્સંગમાં. અને આનંદ રહે. અને બીજા બધાને મોટા સમજે, પોતાને ન્યૂન સમજે. એ રીતે
રહે તો આ સત્સંગનો આનંદ ખરેખર લેવો હોય તો આવી રીતે વર્તવાનું. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમનું 28મું વચનામૃત થયું.